ડેરીના એમડી અજય જોશીએ રાજીનામું આપ્યું અને ત્યારબાદ એમએલએ તરફથી પ્રહાર કરવામાં આવ્યા। ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવાર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તેમણે કહ્યું કે એમડીએ 10 દિવસમાં તપાસ પૂર્ણ થશે તેવા આદેશ આપ્યા હતા। બરોડા ડેરીમાં થતી ગેરરીતિનું આ ઉત્તમ ઉદાહરણ છે। તપાસમાં શું આવ્યું તે બહાર પાડ્યા પહેલા જ રાજીનામું ધરી દીધું। મોટા માથાઓની પણ સંડોવણી થઈ રહી છે। આમાં સંડોવણી સામે આવી છે। આજે બરોડા ડેરીના એમડી અજય જોશીએ જે રાજીનામું આપ્યું છે અને એ રાજીનામું આપવાનું કારણ પણ આપણે સૌને ખબર છે કે બરોડા ડેરીની અંદર થતી ગેરરીતિઓ અને એ જે ગેરરીતિઓ જે ધીરે ધીરે બહાર આવી રહી છે અને આપ જુઓ તો બરોડા ડેરીના એમડીએ તપાસ આપી હતી। તપાસના 10 દિવસનો ટાઈમ આપ્યો હતો। હજુ તપાસમાં શું આવ્યું એ તો એમને બહાર પાડ્યું નથી। પહેલાં તો એમને રાજીનામું આપ્યું।